મોંઘાદાટ કપડાં પહેરવાવાળો, મોંઘી કારોમાં ફરવાવાળો અને મોટા ઘરોમાં રહેવાવાળો માણસ શું વેલ્થી હોઈ શકે ખરો? તો એનો જવાબ હોઈ શકે મોટા ભાગે હા અથવા તો ના. શું કામ? કારણ કે રીચ અને વેલ્થી આ બંને વચ્ચે બહુ મોટો તફાવત પડે છે. કારણ કે રીચ એ હંમેશા દેખાઈ આવે છે, રીચનેસ જે છે એ હંમેશા દેખાય છે, પરંતુ તમારી સાચી વેલ્થ જે છે એ વેલ્થ હંમેશા છુપાયેલી હોય છે. એટલે કે વેલ્થનો અર્થ એવો થાય છે કે તમારે જે વસ્તુ ખરીદવી છે એ વસ્તુ ખરીદવા માટે તમારી પાસે પૂરતા નાણાં છે, અને બીજી વસ્તુ કે તમે એ વસ્તુ ખરીદવા માટે સક્ષમ છો કે નહીં એ વસ્તુ નક્કી કરવાની. કારણ કે તમારે આવક 20,000 રૂપિયા હોય અને તમારે 1.5 લાખનો ફોન જોઈતો હોય, તો શું તમે એના માટે સક્ષમ છો સૌથી પહેલા? અથવા તો તમે ઉધારે પૈસા લઈને એ કરો છો, તો એ તમે વેલ્થથી નથી આવતા, વેલ્થની કેટેગરીમાં નથી આવતા, પરંતુ તમે એ રીચ લોકોની કેટેગરીમાં ચોક્કસથી આવો. કારણ કે રીચનેસ એ હંમેશા દેખાય છે અને વેલ્થ એ હંમેશા છુપાયેલી હોય છે.